નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 5. તમે મારો સંકલ્પ પાર પાડવાનું અને મારા માર્ગે ચાલવાનું પસંદ કરો તો પછી તમારે એ સંપૂર્ણ હૃદયથી કરવું જોઈએ, ભલે ને એનો ગમે તે અર્થ થતો હોય. મારા સંકલ્પ પ્રત્યે અવિલંબ આજ્ઞાધીનતાનો અતિ મહત્વનો પાઠ શીખતી વેળાએ તમારે સહેલાની સાથે કપરું કઠિન પણ સ્વીકારવું પડશે. તમે જ્યારે સઘળું આપશો ત્યારે જ સઘળું પામશો. આ આધ્યાત્મિક જીવનમાં તમે બોર બધા વેણી લો અને ઠળિયા બધા બાજુએ રહેવા દો એવું બની શકે નહીં. ઘણા લોકો આ જીવનના ગમતા અંશો જ પસંદ કરે છે અને તેમની નિમ્ન ઈચ્છાઓની સાથે મેળ ન મળે એવા અંશોની અવગણના કરે છે. આમ કરવું એ આધ્યાત્મિક જીવન જીવવા પણ નથી. એ તો તમારી જે કરવાની ઈચ્છા હોય તે પસંદ કરવાની અને લેવાની વાત થઈ. મને તમારી પાસેથી જેની જરૂર છે તે વાત ન થઈ. તમારું આ પ્રકારનું વલણ હોય તો પછી તમારા માટે બધું સરખી રીતે પાર પડે એવી અપેક્ષા તમે ન રાખી શકો. તમારામાં અને તમારી દ્વારા હું ચમત્કારો અને અદ્ભુતતાઓ સર્જી શકું તે પહેલાં મને તમારા સંપૂર્ણ સમર્પણ અને શરણાગતિ જોઈએ. હવે તમને આ જાણ થઈ જ છે તો એ વિશે કંઈક કેમ ન કરો? આપનો આજનો દિવસ શુભ રહે.